અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારોમાં નારાજગી હજુએ યથાવત છે। અન્ન નાગરિક પુરવઠાએ જાહેર કરેલા પરિપત્ર સામે તેમની નારાજગી છે। ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદીએ આક્ષેપ કર્યા કે પ્રધાનોની હાજરીમાં થયેલી ચર્ચાથી વિપરીત પરિપત્ર કરાયો। એપ્રિલ 2026થી 25% અને 50% સભ્યોની હાજરી મામલે પણ વિરોધ છે। ફક્ત 2 વ્યક્તિ નક્કી કરાયા છતાં પરિપત્ર કરી દેવાયો। સરકારના નવા પરિપત્રને રદ કરવા વ્યાજબી દુકાનદારોની માંગ છે। હવે ઉગ્ર આંદોલન અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી। આ પરિપત્ર 2 દિવસમાં સુધારીને આપવાનું નક્કી થયેલું તે મુજબ આપે પરિપત્ર આપ્યો, પરંતુ એમાં થયેલી ચર્ચાથી વિપરીત વસ્તુ રજૂઆત કરવામાં આવી છે, જેનો અમારો સખત વિરોધ છે। તેમાં કલમ નંબર 2માં લખ્યું છે કે વ્યવસ્થા મામલતદાર અથવા કલેક્ટર ઓફિસના કર્મચારી કરશે। એમાં કોઈ જગ્યાએ એવું સ્પષ્ટ નથી લખ્યું કે દર મહિને પ્રતિનિધિઓને હાજર રાખવાની જવાબદારી મામલતદાર કે કલેક્ટરના કર્મચારીઓની રહેશે। ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બરથી રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો વિવિધ પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતર્યા હતા, જે બાદ 4 તારીખ બાદ પ્રધાન રમણ સોલંકી સાથે બેઠક કરી હતી। એ બેઠકમાં સસ્તા અનાજના દુકાનદારો વતી એસોસિએશન પ્રમુખ અને પ્રધાનો વચ્ચે વિવિધ માંગો અંગે ચર્ચા થઈ હતી, જે બાદ દુકાનદારોએ હડતાલ માંડી પાડી હતી। પરંતુ હવે સરકારે જે પરિપત્ર કર્યો છે તેમાં ચર્ચાની વિરુદ્ધ બાબતોનો સમાવેશ હોવાનો આક્ષેપ થયા છે, જેને લઈને નવો પરિપત્ર રદ કરવા માંગ કરાય અને જો પરિપત્ર રદ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે।